આખરે વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સમુદ્ર પરથી બેટ દ્વારકા અને ઓખાનો જોડતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે, જેનું 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાશે। દ્વારકા દર્શને આવનારા લોકો પહેલા ફેરીબોટ મારફતે સવારી કરીને જતા હતા, જે હવે બ્રિજ મારફતે વધુ સરળ બનશે। દ્વારકાના સમુદ્ર પર 900 કરોડના ખર્ચે 2320 મીટર લાંબો બ્રિજ બનીને તૈયાર છે। હવે તેના પરથી નાના મોટા તમામ વાહનો પસાર થઈ શકશે, તો રાહદારી અને સાયકલ ચાલકો માટે પણ વ્યવસ્થા કરાઈ છે। તેમજ સિગ્નેચર બ્રિજ પર વ્યૂ પોઈન્ટ સાથે શ્લોકની કોતરણી પણ કરાઈ છે, જેથી હવે બેટ દ્વારકા પ્રવાસનને વધુ વેગ મળશે અને લોકો સરળતાથી અવરજવર કરી શકશે। સિગ્નેચર બ્રિજની વિશેષતા અંગે વાત કરીએ તો ખૂબ જ સુંદર રીતે 4 લેન વાળો 2320 મીટર લાંબો સિગ્નેચર બ્રિજ બનાવાયો છે, જેમાં 900 મીટરનો ભાગ કેબલ સ્ટેયર્ડ છે। આ બ્રિજના એક તરફ ઓખા અને બીજી તરફ બેટ દ્વારકા છે। આ બંનેને જોડતા બ્રિજ પાસે 2452 મીટરનો એપ્રોચ રોડ પણ તૈયાર કરાયો, તો ઓખા તરફ પાર્કિંગ પણ બનાવાયું છે। બ્રિજની પહોળાઈ 27.20 મીટર, તેની બંને બાજુ 2.50 મીટરના ફૂટપાથનું નિર્માણ કરાયું છે। બ્રિજના મુખ્ય ગાળામાં 2 પાયલોન પર કોતરણી કરીને મોરપીંછનું ચિત્રકામ કરાયું છે। આ ઉપરાંત સિગ્નેચર બ્રિજ પર 12 લોકેશન પર વ્યૂ ગેલેરી રખાઈ, જ્યાંથી લોકો સમુદ્ર, બેટ દ્વારકા અને ઓખાનો રમણીય નજારો જોઈ શકશે। મહત્વનું છે કે બ્રિજની બંને બાજુ ફૂટપાથ પર હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ગીતાના શ્લોક લખાયા છે। તેમજ ફૂટપાથના ઉપરના ભાગે સોલાર પેનલો લગાવાઈ છે, જેનાથી 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે। ઉલ્લેખનીય છે કે દ્વારકામાં 21 ટાપુ આવેલા છે, જેમાંના એક બેટ દ્વારકામાં 12,000 જેટલી માનવ વસાહત છે। બેટ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે, તો હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજનું એકમાત્ર મંદિર પણ અહીં જ આવેલું છે। ત્યારે હવે બ્રિજ બનવાથી બેટ દ્વારકા ઓખા વચ્ચે વાહનો સરળતાથી જઈ શકશે, પ્રવાસનને વધુ વેગ મળશે, જેથી વિસ્તારનો વધુ વિકાસ થશે। પહેલા બોટમાં બેસીને સમુદ્રમાં માર્ગે લોકો દર્શનાર્થે જતા હતા અને ખરાબ હવામાનમાં બોટ બંધ કરી દેવાતી હતી, જોકે હવે લોકો ચાલીને અને વાહન લઈને પણ જઈ શકશે। તો હવે બસ રાહ જોવાઈ રહી છે 25 ફેબ્રુઆરીની, જ્યારે વડાપ્રધાન મોદી સિગ્નેચર બ્રિજની સાથે વિકાસના નવા રસ્તા મૂકશે ખુલ્લા। ઓખા અને બેટ હાલમાં જે પરંપરાગત માર્ગ બોટ દ્વારા લોકો અવરજવર કરતા હતા અને યાત્રાળુઓ પણ અવરજવર કરતા હતા। બોટમાં અંદાજે 30 થી 40 મિનિટનો સમય લાગતો હતો, જેનો બચત થશે। બ્રિજના માર્ગે વાહન વ્યવહાર ઉપરાંત સાયકલ અને ગોલ્ફ કોર્ટ મારફતે પણ પસાર થઈ શકાશે। રાહદારીઓ માટે વ્યુઇંગ ગેલેરીની સુવિધા પણ છે। રાહદારીઓ માટે ભગવદ્ ગીતાના શ્લોકો કોતરણીથી વિષ્ણુ સહસ્ત્રનામ, જે ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દીમાં લખેલું છે,